અમારા બાળકો માટે. લગભગ 4 વર્ષ પહેલા કેનેડા આવવાનો નિર્ણય લીધો. અમે આ નિર્ણય એમ વિચારીને લીધો કે અમારા બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે અમે ગમે તે જોખમ ઉઠાવીશું. હું કેનેડા શા માટે આવ્યો? અનિવાર્યપણે 2 મુખ્ય કારણોસર. પહેલું કારણ મુખ્યત્વે મારા બાળકોના ભવિષ્ય માટે, અને બીજું કારણ છે તે મારા પોતાના ભવિષ્ય માટે. મેં ઘણું બધું પાછળ છોડી દીધું છે, ઘણું બધું ખોયું છે. હું ઝંખું છું મારા પોતાના કુટુંબને, મારા સગાઓને, મારા મિત્રોને. મારા જેવા લડાઈથી ખેદાન મેદાન થયેલા દેશમાંથી આવતા યુવક માટે એક સંપૂર્ણ અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો સહેલો નથી. કેટલાક વર્ષોના વિયોગ પછી હું એને એરપોર્ટ પર મળી. મને એ જોઈને આશ્ચર્ય થયું કે તે મોટો થઈને સારો એવો ઊંચો થઈ ગયો હતો. તેની ત્વચા કોમળ હતી, પણ ત્યારે તે નાનો બચુકડો હતો, અને મને થયું કે શું આ મારું જ બાળક છે? અને મારો દીકરો ખૂબ મૂંઝવાયેલો હતો. તે ખરેખર મારી પાસે પણ ન આવ્યો. તેને લઈને હું ઘરે આવી તો દિવાલ પર હાથ પછાડી રહ્યો હતો. મેં પૂછ્યું, તું શું કરે છે? તો તેણે કહ્યું, મને બહુ વિચિત્ર લાગે છે, હું તને ભેટી પણ નથી શકતો. બેશક નાના બાળકો માટે દાદા દાદી, કાકા કાકી, ફોઈ વગેરેથી અળગા થઈને દૂર જવું મુશ્કેલ હોય છે, કારણ વિશાળ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ઘરના બધા સભ્યો એક જ ઘરમાં રહેતા હતા. તેમને એ બહુ વિચિત્ર લાગ્યું જ્યારે અમે કેનેડા આવવા માટે વિમાનમાં બેસીને આવ્યા. તેમણે પૂછ્યું, અમારા દાદા દાદી ક્યાં છે? તેઓ આપણી સાથે કેમ નથી? તેમના આવા સવાલોના જવાબ આપવા અમારે માટે મુશ્કેલ હતું. એ માત્ર અંગ્રેજી ભાષાની બાધા નથી, એ ફક્ત સાંસ્કૃતિક સમસ્યા પણ નથી, તેમાં પારિવારિક પ્રશ્નો પણ છે. પહેલા દિવસો. જ્યારે હું મારી દીકરીને પ્રથમવાર તેની સ્કૂલમાં નામ નોંધાવવા લઈ ગઈ ત્યારે મને સમજાયું કે જ્યાં હું મોટી થઈ છું તે શાળાઓ કરતાં આ શાળા સદંતર ભિન્ન છે. સમયપાત્રક જુદું છે, શીખવાની પદ્ધતિ જુદી છે. અમને મળી તે કરતાં તેમને ખૂબ વધારે મજા મળે છે. જ્યારે હું મારા બાળકોને કેનેડામાં પ્રથમ વખત સ્કૂલમાં લઈ ગઈ ત્યારે પેરુવિયન શાળાઓની સરખામણીમાં મને ખૂબ રસપ્રદ અનુભવ થયો. અહીં શિક્ષકો અને શાળાના વહીવટદારો સાથે ઘનિષ્ઠ સંપર્ક છે. ચીનના મારા અનુભવ પ્રમાણે અહીં હું શાળાએ જતી વખતે થોડી બેચેન થઈ જાઉં છું. સર્વપ્રથમ તો અમે થોડા સપ્તાહો પહેલાં જ અહીં આવ્યા અને મારી અંગ્રેજી એટલી સારી નથી. તેને લીધે મને ડર લાગે છે. તેને શાળામાં જવું ખરેખર ફાવતું ન હતું, કારણ કે તેને લાગતું હતું કે તે મૂર્ખ છે, અને તેનું કારણ એ હતું કે તેને અંગ્રેજી બોલતા આવડતું નથી. તે ખરેખર હતાશ બની ગયો હતો અને મને કહેતો હતો કે આપણે શા માટે એકસાથે પાછા કોરિયા નથી ચાલી જતા. મારી દીકરી પહેલી વખત શાળાએ ગઈ અને તેણીએ પોતાની આસપાસના બાળકોને જોયા. તેણીએ નિરીક્ષણ કર્યું કે ત્યાંનું સમગ્ર વાતાવરણ જુદું હતું. છોકરીઓ અને છોકરાઓ નાનકડી જગ્યામાં સાથે સાથે બેઠા હતા. આપણા દ્રષ્ટિકોણથી તો ક્યાંય વિચિત્ર સ્થિતિમાં બેઠા હતા. તેથી તે ખૂબ પરેશાન હતી અને જ્યારે તે ઘરે આવી ત્યારે રડવા લાગી અને એ બોલી, હું નથી જવાની, હું શાળામાં દાખલ નથી થવાની. મેં કહ્યું, નહીં, ઠીક છે, એ સ્કૂલ છે. મારા માટે એ દિલચસ્પ હતું કે હું જાણી શકી કે એ લોકો પાસે બાળકો માટે વિભિન્ન કાર્યક્રમો છે. જો તમે પૂરતું ન ભણી શકતા હો તો તમે તેની મદદ લઈ શકો, અથવા અંગ્રેજી ન બોલી શકતા હો તો ત્યાં ESL પ્રોગ્રામ છે જે તમને સ્કૂલમાં જ અંગ્રેજીના અભ્યાસમાં મદદ કરી શકે છે. તે સિવાય જો તમે પ્રતિભાશાળી બાળક હો, તમારી ઉંમરના પ્રમાણમાં ઘણું બધું જાણતા હો, તો તે માટે પણ પ્રોગ્રામ છે. મારો સૌથી નાનો પુત્ર જ્યારે અહીં આવ્યો
ત્યારે તે 7મી શ્રેણીમાં હતો. તેથી શિક્ષકોએ તેને ESLમાં મૂક્યો અને તે એકદમ પરેશાન થઈ ગયો. અમે પણ મૂંઝાયેલા હતા, કારણ કે અમે વિચાર્યું હતું કે તેની અંગ્રેજી સારી હતી. પરંતુ પછી અમે પણ સમજી શક્યા કે ESL વર્ગમાં શિક્ષકો તેમને નવા વાતાવરણમાં ગોઠવાઈ જવામાં પણ મદદ કરે છે. જો બાળક થોડું પણ અંગ્રેજી બોલી શકતો હોય અને રમતના મેદાન પર મિત્રો સાથે અંગ્રેજીમાં વાત કરી લેતો હોય, એટલી અંગ્રેજી આવડતી હોય તો પણ તેને વર્ગમાં બોલાતી શૈક્ષણિક અંગ્રેજીમાં મદદની જરૂર પડી શકે છે. અને તે ભાષા હોય છે વિજ્ઞાનની અથવા ઇતિહાસની કે પછી ગણિતની. જ્યારે મને મારા પુત્રની પહેલી માર્કશીટ મળી અને તેમાં નોંધ હતી કે મારે અનુકૂળ સમય પસંદ કરીને શાળાએ જઈ શિક્ષકને મળવું જોઈએ, ત્યારે મને આશ્ચર્ય થતું હતું કે ક્યાંક મારા બાળકે કંઈ ખોટું તો નહીં કર્યું હોય. પરંતુ જ્યારે અમે શિક્ષકને મળવા ગયા ત્યારે શિક્ષકે મને મારા પુત્રની પ્રગતિ બતાવી. માતા પિતાનો રોલ. જ્યારે હું સમજણી થઈ, મને યાદ છે મારી માં શિક્ષકો સાથે વાત કરતી હતી અને તેથી બહુ મોટો ફરક પડી ગયો. જ્યારે શિક્ષકોએ પરિવારો, માતા પિતા અને બાળકોને ભેગા કરવાનું શરૂ કરે છે ત્યારે પરિણામો બહેતર હોય છે. હા, કેનેડામાં શાળાઓ માતા પિતાની સામેલગીરી માટે ખૂબ પ્રોત્સાહન આપે છે, જે વિદ્યાર્થીની સફળતાની ચાવી છે. જેટલા વધુ માતા પિતા સામેલ થાય તેટલું તેઓ એ કાર્યક્રમો વિશે વધુ જાણે જે તેમના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હોય છે, જે શાળા તેમને આપે છે. જેટલા વધુ માતા પિતા વિદ્યાર્થીઓને વધુ સારું કરવાનું પ્રોત્સાહન આપે તેટલા જ વિદ્યાર્થીઓ પોતાના ભણતરમાં ગંભીર બને છે અને વધુ સારા પરિણામો લાવે છે. દરરોજ હું મારા બાળકોની કાર્યસૂચિ તપાસું છું અને તેમને પૂછું છું કે આજે તમે શું કર્યું. આ રીતે હું પ્રશ્નો પૂછી શકું છું કે એમને એમનું કાર્ય સમજવામાં કે બીજા બાળકો સાથે કશી મુશ્કેલી તો નથી ને. જો તેઓને કંઈ ન સમજાતું હોય કે મુશ્કેલી હોય તો હું ઈમેલ દ્વારા શિક્ષકનો સંપર્ક સાધી શકું છું, અથવા જો અતિ મહત્વની બાબત હોય તો હું ફોન કરું છું. તમારું બાળક જે અભ્યાસક્રમ ભણે છે તેના વિશે તમારે પણ જાગૃત રહેવાની જરૂર છે. જો કે એ જરા ગૂંચવણભર્યું છે, પરંતુ તમારા હાઈસ્કૂલમાં એપ્લાઇડ અને એકેડેમિક કોર્સિસ વચ્ચેનું અંતર સમજવું જરૂરી છે. અને પછી ગ્રેડ 11 અને 12માં યુનિવર્સિટી, કોલેજ અને વર્કપ્લેસ ડેસ્ટિનેશન કોર્સિસ વચ્ચેનો ફરક પણ જાણવો આવશ્યક છે. આપણા સમાજમાં આપણે બધા વિચારીએ છીએ કે શિક્ષણ એટલે શિક્ષક, એ શિક્ષકનું કામ છે અને માતા પિતાએ તેમનું કામ ઘેર બેસીને કરવું જોઈએ, શાળામાં નહીં. પરંતુ અહીં થોડું જુદું છે. જો માતા પિતાને સામેલ કરવામાં આવે તો તેઓ જાણી શકે કે વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે છે, કઈ રીતે અભ્યાસ કરે છે, કેવી રીતે તેઓ શાળામાં પોતાના કામ કરે છે. શાળાઓ દ્વારા જે મિટિંગો ગોઠવાય છે તે દરમિયાન સમજાવે છે કે તેઓને માર્ક કેવી રીતે આપે છે અથવા તેમની પ્રણાલી કેવી છે, જેમ કે ક્રેડિટ સિસ્ટમની પ્રણાલી અથવા બાળકોની અભ્યાસક્રમની માહિતી કેવી રીતે આપવામાં આવે છે. તેઓ જણાવે છે કે બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે. આમ આ એવી વિવિધ માહિતી છે જે તમારી પાસે હોવી જ જોઈએ, ખાસ કરીને નવા આવનાર માટે, જેથી તેઓ બાળકને સરખી રીતે મદદ કરી શકે. આ ખૂબ જ મહત્વનું છે. અમારી સ્કૂલમાં માતા પિતા માટે ઘણા અદ્ભુત સાધનો છે, જેમ કે વાલી શિક્ષકની મુલાકાતોમાં મદદરૂપ બની શકે છે તે માટે અનુવાદક. એ જ રીતે અમારી પાસે સમાયોજન કાર્યકર્તા છે જે નવા આવનારા પરિવારોને અહીં વસતા સમુદાયો સાથે જોડવામાં અને ત્યાં ઉપલબ્ધ વિભિન્ન એજન્સીઓ વિશે જાણકારી આપવામાં અત્યંત ઉપયોગી બને છે. સ્વાસ્થ્ય રક્ષાથી લઈને આવાસ તથા તેમના બાળકો માટેના સામુદાયિક કાર્યક્રમો સુધીની બધી જ માહિતી. સમસ્યાઓનો હલ. મારી બંને પુત્રીઓ સહિત મારે તેમના શિક્ષક પાસે જવું પડ્યું હતું તેમની કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે, અને શિક્ષકો ખૂબ જ ધ્યાન આપતા હતા. તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી અને પછી અમે નક્કી કર્યું કે અમારે કઈ રીતે કામ લેવું, અને ત્યારબાદ તેઓ પાછા મને મળ્યા. અને પ્રથમવાર તો મને ઘણું વિચિત્ર લાગ્યું. તમને ખબર છે કે તેઓ આપણને સાંભળે છે અને આપણે તેમને મળી શકીએ છીએ.
જો માતા પિતાને સમસ્યા હોય અથવા કોઈ પ્રશ્ન જે સ્કૂલને લાગતો હોય તો અમે તેમને સુખદાયક રીતે સ્કૂલમાં આવી તેમની વાત કહેવા પ્રોત્સાહિત કરીએ છીએ અને તેમને બસ એટલું જણાવી દેવા માંગીએ છીએ કે તેમના માટે દ્વાર ખુલ્લા છે. એક દિવસ હકીમ મારી પાસે આવ્યો અને બોલ્યો, મોમ, હું સોકર ક્લબ છોડી દઈશ અને નીટિંગ ક્લબ જોઈન કરીશ. પહેલાં તો મને એ ખૂબ હાસ્યાસ્પદ લાગ્યું, કારણ હું જાણતી હતી કે હકીમને સોકર ખૂબ પસંદ છે. તેથી મેં પૂછ્યું, તું શા માટે એ છોડી દે છે? તેણે કહ્યું, મોમ, ત્યાં સોકરમાં 2 છોકરા છે જે મારા સાથે લડે છે અને મેં તેના શિક્ષકને પૂછ્યું કે હું તમને મળવા આવી શકું? અને તેને બીજે જ દિવસે હકીમે મને કહ્યું, મોમ, હું મારી સોકર ક્લબમાં પાછો આવી ગયો છું. સ્વયંસેવા. એક વર્ગ શિક્ષિકાના નાતે હું મારા વર્ગમાં માતા પિતાને સામેલ કરવાના અવસરનું સ્વાગત કરું છું. હું જાણું છું કે મારા વિદ્યાર્થીઓ માતા પિતા જેવા સ્વયંસેવકો સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહી છે, જેઓ તેમને વાંચવામાં, લખવામાં તથા ગણિતમાં મદદ કરી શકે છે અને તેઓ જે દેશમાં નવા છે એવા વિદ્યાર્થીઓના સારા મિત્ર પણ બની શકે છે. બીજી વાત, જો તમને સમય હોય તો તમે વાલીઓની સમિતિમાં પણ ભાગ લઈ શકો છો. એ પણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તેમ કરવાથી તમે માત્ર સ્કૂલથી નિકટ આવો છો એટલું જ નહીં, પરંતુ તમે બીજા માતા પિતાની પણ નજીક આવો છો. તમે એવા બીજા માતા પિતા સાથે પણ સંપર્કમાં આવો છો જેઓ તમારા જેવી જ મુશ્કેલીઓ અનુભવે છે. હું શાળા જીવન સાથે જોડાયેલી છું. હું સ્કૂલ કાઉન્સિલનો ભાગ છું અને તેમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. અમે આનંદ મેળો યોજીએ છીએ, અમે પુસ્તકાલયને સમર્થન આપીએ છીએ. હું પોતે સ્વયંસેવક બનવા ઈચ્છું છું. હું મારા બાળકો સાથે વખત ગાળવા માંગુ છું, પરંતુ તેમ કરી શકતી નથી કારણ કે મારા પર અનેક દબાણ છે. તેમાં સર્વપ્રથમ અને મહત્વનું છે આર્થિક, જે તમે જાણો છો. કેટલાક માતા પિતા કદાચ પોતાની ભાષા અક્ષમતાને કારણે પણ ડરતા હોય. તેઓ વિચારે છે કે તેઓ અંગ્રેજી ખૂબ સારી રીતે નથી બોલી શકતા, તેથી તેઓ કંઈ કરી શકે તેમ નથી. તેઓ શાળામાં કોઈ રીતે મદદરૂપ બની શકે તેમ નથી. પરંતુ હકીકતમાં તેવું નથી. જો તમે ભાષા ન બોલી શકતા હો તો પણ તમે કેટલીક વાતે મદદરૂપ બની શકો છો. શાળા દર વખતે મીટિંગ બોલાવે જ છે. બરફ વરસતો હોય ત્યારે પણ હું હાજરી આપું છું. છેક શાળા સુધી ચાલતા જવાનું હોય તો પણ હું મારી નાની છત્રી શોધી કાઢું છું અને લઈને નીકળી પડું છું, કારણ કે આવી મીટિંગો દરમિયાન હું ઘણું બધું શીખું છું. ગમે ત્યારે પણ તમે સ્કૂલ જાઓ ત્યારે તમારું સ્વાગત થાય છે, એ ખૂબ સરસ વાત છે. તેઓ તમને કહેશે, ગમે ત્યારે પધારો. તેમના પ્રતિભાવથી તમને એવું લાગશે પણ કે તેઓ ખરેખર તમને આવકારે છે. ક્યારેક એવું પણ બને કે તમે નિરાશ થઈ જાઓ, વિચારવા લાગો કે મેં વિચાર્યું હતું કે કેનેડા ભવ્ય અવસરોનું રાષ્ટ્ર છે, પણ અહીં બધું બરાબર નથી બનતું. પરંતુ ત્યારે તમારે સ્થિતિસ્થાપક થવાની જરૂર છે. સિસ્ટમ તમારે માટે કામ કરતી થાય તેવા માર્ગો છે. અહીં એવા લોકો પણ છે જે મદદ કરવા તત્પર છે. તેમના દ્વારા વધુ માહિતી મળી શકે છે, જે તમારું કામ વધુ સારું બનાવી શકે છે. નવા આગંતુકો માટે મારી એક સલાહ છે. જ્યારે તમે કેનેડા આવો અને સ્કૂલે જાઓ, ગભરાશો નહીં. જો તમે અંગ્રેજી ન બોલી શકતા હો તો તમે સ્કૂલ પાસે એક અનુવાદક માંગો. તેઓ આપશે. અને તમારી સમસ્યા, પ્રશ્ન કે મત રજૂ કરવામાં ગભરાશો નહીં, કારણ કે તે બાળકો માટે છે અને તેમને માટે જ આપણે કેનેડા આવ્યા છીએ, આપણા બાળકોના ભવિષ્ય માટે. નવા આવનાર માટે ઉપયોગી માહિતી અને તમારી કમ્યુનિટીમાં ઉપલબ્ધ સ્ત્રોત વિશે જાણવા www.settlement.org વેબસાઇટની મુલાકાત લો.